હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 વાગવા આવ્યા. તો જોઈએ શું કરે મમ્મી. જો જઈ મમ્મી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ નાઇટ. ઊંઘો હજુ. 6:45 થવા આવ્યા. મમ્મી શું કરો? દીવાબત્તી કરીએ, કચરો કાઢીએ પેલા, પછી દીવાબત્તી કરીએ. પછી તો મમ્મી હવે જશે ફૂલ લેવા માટે. કચરો કાઢું પેલા. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો 12:28 થઈ ગઈ છે. એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા ફેમિલી બ્લોગમાં. તો અત્યારે 12:28 આપણે ઘરે આવી ગયા છીએ અને ગરમી તો વરસાદ બંધ થઈ ગયો છે, ગરમી પુષ્કળ પડે છે. બતાવો તડકો કેટલો પડે છે. તડકો બહુ પડી રહ્યો છે. કપડાં બપડા ધોઈને સુકાઈ ગયા છે. તમને બતાવું, જો કપડાં ધોઈને સુકાઈ ગયા છે. તડકો એટલો પડે છે ને, ઉનાળા જેવો તડકો પડે છે. હવે આપણે જોઈએ રસોડામાં લઈ જાઉં તમને. રસોડામાં શું ચાલી રહ્યું છે આપણે જોઈએ. કેવું છે ભાઈ, કેવી ગરમી લાગે છે રસોડામાં? શું કરો કયો? રોટલીનો લોટ ચોળીને તૈયાર થઈ ગયો. શું બનાવ્યું આજે જમવામાં? મસાલાવાળા ભરેલા ભીંડા, રોટલી અને દૂધ, છાશ અને દહીં પણ આવી ગયું છે. બીજું એક્સ્ટ્રામાં શું છે કંઈ? આજે એક્સ્ટ્રા કંઈ છે નહીં. છેલ્લા 3-4 દિવસથી, એમ તો ઘણા દિવસથી એક્સ્ટ્રા જ હોય છે બધું. આજ કંઈ છે નહીં. બરાબર. જે બેન આવ્યા નથી, બેન આવે એટલે આપણે બધા ફ્રેશ થઈ લઈએ ત્યાં સુધીમાં. કૃપાબેન આવે એટલે આપણે જમી લઈએ. તો જોડાઈ રહેજો અમારા બ્લોગમાં. મળીએ જમવાના ટાઈમમાં. મિત્રો, તો 12:51 થઈ ગઈ છે અને અવાજ કંઈક આવે છે. અવાજનો અવાજ આવ્યો છે એટલે જોઈએ બેન આવ્યા કે નહીં. ઓહો તો બેન તો હવે અમારે જો બેન આવી ગયો છે. બેન આવી ગયા છે. કેવું બેન, ગરમી કેવી પડે? કેટલું બોધ્યું તમે તો. ઓહો હો, બધી ગરમીના ચોપડા વપડા છે ને બધા સ્કૂલના. હા, હેડો ત્યાં. કેવું રહ્યું આજનો દાડો? ઠીકઠાક રહ્યું. ગરમીનો છોકરો બોકરો બધો રખવા કરતો હશે નહીં? ટીચર કરી. હવે તમે ફ્રેશ થઈ જાઓ, પછી આપણે ખાઈ લઈએ. હેડો. હા હા. તો વાગી ગયો 1 અને આ બાજુ ખાવાનું થઈ ગયું તૈયાર. ભરેલા ભીંડા, બીજું રોટલી, દહીં, અથાણું, છાશ, રાતનું શાક અને ભાત. તો ચલો જમી લઈએ. તો મમ્મીએ વાસણ ઘસી દીધા આ બાજુમાં ખાઈ, અને 1:45 વાગ્યા અને વરસાદ પડે. આ બાજુ તડકો અને આ બાજુ અંધારેલું અને તડકામાંય વરસાદ ચાલુ. લાવ કપડાં બપડા લઈ લીધા. તો 4 વાગવા આવ્યા અને બજાર જવાની તૈયારી કરીએ. આ મશીને રિપેર કરાવવાનું અને ડ્રેસ સીવડાવવા જવું. તો જઈએ બજાર. તો 5:30 વાગ્યા અને બજાર જઈને આવી ગયા.
કોઈ લાયા તો નહીં તોય જેટલા બધા પૈસા થઈ ગયા ને મમ્મી રકાબી લાયા રકાબી લાયા ને શાકભાજી લાયા 50 રૂપિયા તો કંકોડા લાયા એ પેલા કંકોડા વાળા ઉપર તો એવો ગુસ્સો આવ્યો તો ને તાર એને હાલ કંકોડે કઢાઈમાં કે નહીં કાઢવા તાણા ન હોય તો પછી શું કરવા તાણ એવા વેણી લાવતો હશે ટમેટા ના લેવા દો કે ખબર પડે તે આપણને તો વેલા ખબર હોય તો જઈએ વેણવા તો ચલો મળીએ આગળ બ્લોગમાં તો 8:15 થઈ ગયા અને આ બાજુ પપ્પા ઓફિસથી આવીને બેઠા હેલો ગાઈસ અમે આપણે ફ્રેશ થઈ ગયા ને મમ્મી રસોડામાં બનાવે રોટલા આ તો મોંઘું શાકભાજી બન્યું હા હવે તો બધું એટલું જ થઈ ગયું પા એવું હા આ બાજુ ખીચડી બની ગઈ ચાળની અઢીસો બચ્ચાના 800 કંકોડા બરાબર જ કહેવાય હમ એનો કંકોડા શાક ને રોટલા ખાવા તો વાગી ગયા 8:30 કંકોડાનું શાક રોટલા સીઝનના પહેલા કંકોડા ખીચડી રોટલા દૂધ રોટલી હે બપોરની હશે ને અત્યારની બનાવી નથી તો ચલો જમી લઈએ તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય